હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશનની. કે ખેલ મહાકુંભ ગુજરાત રાજ્ય સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યો છે. તેમાં કઈ કઈ રમતો છે, ક્યારથી રજિસ્ટ્રેશન ચાલુ થશે, ક્યારે પૂરું થશે, અને કઈ કઈ રમતોમાં કેટલી રમતોમાં તમે ભાગ લઈ શકશો, કેટલી ઉંમરના ભાગ લઈ શકશે. બરાબર છે. સ્કૂલના વિદ્યાર્થી, કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જે નોકરી કરતા હોય તેવા લોકો પણ આમાં ભાગ લઈ શકે. તે દરેક બાબત આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. જો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને ખાસ તો બીજા વિદ્યાર્થીઓને પણ જરૂર જે લોકો ખેલ મહાકુંભમાં ભાગ લેવા માગતા હોય તેને આ વિડીયો જરૂર મોકલજો. ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચાલો, ખેલ મહાકુંભ 2025નું રજિસ્ટ્રેશન. તો આ પરિપત્ર ગુજરાત સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યો છે. બરાબર છે. જેમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે. જેમાં શાળા, ગ્રામ્ય કક્ષાએ હોય, તાલુકા, ઝોન કક્ષાએ હોય, જિલ્લા, મહાનગરપાલિકા કક્ષાએ પણ હોય છે. પછી ઝોન કક્ષાએ ટીમ રમત હોય. પછી છેલ્લે રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરેલું છે. જેમાં ખેલ મહાકુંભ અંતર્ગત શાળા કક્ષાએ અંડર 9 વર્ષની ઉંમર, અંડર 11, અંડર 14, અંડર 17 વય જૂથમાં ખેલ મહાકુંભ એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. બરાબર છે. તો આ રમતની અંદર તમારે શાળા કક્ષાએ જોવા ફરજિયાતપણે ભાગ લેવાનો રહેશે. ચાલો, રજિસ્ટ્રેશન ક્યારે થશે? બરાબર. તો ખેલ મહાકુંભ 2025નું ઓનલાઈન રજિસ્ટ્રેશન તારીખ 29/8/2025થી શરૂ કરવામાં આવેલું છે. અને એની છેલ્લી તારીખ જે છે એ 22/9/2025 સાંજે 6 વાગ્યા સુધી તમે રજિસ્ટ્રેશન કરી શકશો. અને તેના માટેની વેબસાઇટ છે http khelmahkumbgujarat.government.in પર તમે અહીંયા જઈને તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો. ઓનલાઈન તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ચાલો, એકવાર તમને સાઇટ પણ હું તમને બતાવી દઉં. આ જે સાઇટ છે ખેલ મહાકુંભની, આ સાઇટ ઉપર જઈને તમે આટલું ટાઈપ કરશો khelmahkumbh.gujaratgovernment.in, અહીંયાથી પણ તમે અહીંયા જઈને તમે રજિસ્ટ્રેશન અહીંયાથી કરાવી શકશો. બરાબર છે. પછી આગળ આવે છે કે પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં જ ભાગ લઈ શકશે. 2થી વધારે એક પણ ગેમમાં તમે વધારે ભાગ લઈ શકશો નહીં. અને જેને ગયા વર્ષે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તે જ 2 ખેલાડીમાં 2 રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવે. એક જ વખત તમે 2 રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું તો એમાં જ તમારું માન્ય ગણવામાં આવશે. બરાબર છે. પણ જે ખેલાડી પાસે જૂના ગેમ કે ખેલ મહાકુંભના આઈડી હોય તો તે જૂના ખેલ મહાકુંભના આઈડીથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તમારે નવું આઈડી બનાવવાનું નથી. પછી અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17 ગ્રુપ શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. બરાબર છે. જે આટલી ઉંમરમાં આવતા હોય તો એને શાળામાંથી રજિસ્ટ્રેશન કરાવવાનું છે. પછી કોલેજમાં અભ્યાસ કરતા હોય તો એને ઓનલાઈન અથવા તો કોલેજ મારફતેથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે. પછી જે અભ્યાસ ન કરતા હોય તો તેવા લોકોએ ક્યાંથી કરવાનું? તો કે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ઉપરથી પોતાના વય જૂથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. એ ઉંમરમાં જે ગેમ હોય તો એમાંથી એમને કોઈ પણ 2 રમતમાં જિલ્લાની પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ચાલો, પછી આગળ આવે છે કઈ ગેમ છે એ બી છે સ્પર્ધાઓ. શાળા અને ગ્રામ્ય કક્ષાએ, તો શાળા અને ગ્રામ્ય કક્ષાએ 9 વર્ષથી નીચેના હોય તો એના માટે 30 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ગેમ છે. પછી 11 વર્ષથી નીચે હોય તો એના માટે 50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ. પછી 14 વર્ષથી નીચે હોય એના માટે એથ્લેટિક છે, વોલીબોલ છે, ખોખો છે, કબડ્ડી છે. પછી 17 વર્ષથી નીચે હોય તો એના માટે એથ્લેટિક્સ છે, રસ્સાખેંચ છે, વોલીબોલ છે, ખોખો છે, કબડ્ડી આવશે. પછી ઓપન એજ ગ્રુપવાળા હોય તો એના માટે એથ્લેટિક છે, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી. પછી 40 વર્ષથી ઉપરનાને રસ્સાખેંચ છે. પછી 60 વર્ષથી ઉપર હોય એના માટે પણ રસ્સાખેંચ છે. પછી આગળ આવે છે તાલુકા કક્ષાએ શરૂ થતી સ્પર્ધા. તો એમાં તાલુકા કક્ષામાં 11 વર્ષથી નીચે હોય એના માટે ચેસ છે. પછી 14 વર્ષથી નીચે હોય એના માટે એથ્લેટિક છે, ચેસ અને યોગાસન છે. 17 વર્ષથી નીચે હોય એના માટે એથ્લેટિક, ચેસ અને યોગાસન રહેશે. પછી ઓપન એજ ગ્રુપવાળા હોય તો એના માટે એથ્લેટિક, ચેસ અને યોગાસન રહેશે. 40 વર્ષથી અને 60 વર્ષથી ઉપરના માટે ચેસ છે. પછી જિલ્લા કક્ષાએ શરૂ થતી સ્પર્ધાઓ છે. તો એમાં 11 વર્ષથી નીચે હોય તો એથ્લેટિક્સ, સ્વિમિંગ, સ્કેટિંગ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ અને બેડમિન્ટન છે. પછી 14 વર્ષથી નીચે હોય તો એના માટે સ્વિમિંગ, સ્કેટિંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી એટલે કે આપણે તીરવાળું આપણે, પછી બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન, કરાટે, આર્ટિસ્ટિક સ્કેટિંગ, આ બધું 14 વર્ષથી નીચેનાને.
પછી 17 વર્ષથી નીચેના હોય એના માટે આ બધી ગેમો આપેલી છે. પછી ઓપન એજ ગ્રુપવાળા છે એના માટે આ આપેલી છે. પછી 40 વર્ષથી ઉપરના હોય તો એને બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, સ્વિમિંગ અને શૂટિંગ બોલ રહેશે આ બધી ગેમ. પછી 60 વર્ષથી ઉપર હોય તો એના માટે બેડમિન્ટન છે, ટેબલ ટેનિસ છે, લોન ટેનિસ છે અને સ્વિમિંગ રહેશે. પછી સીધી રાજ્ય કક્ષાએ યોજાતી સ્પર્ધા, સીધા સ્ટેટ લેવલની સ્પર્ધા છે. તો એમાં 11 વર્ષથી નીચે હોય તો એ સ્વિમિંગ અને સ્કેટિંગમાં લઈ શકે. 14 વર્ષથી નીચે હોય તો એને એથ્લેટિક્સ, સ્વિમિંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સિંગ, બોક્સિંગ, શૂટિંગ આ બધી ગેમમાં લઈ શકશે. પછી 17 વર્ષથી નીચેના માટે આ બધી ગેમો આપેલી છે. પછી ઓપન એજ ગ્રુપવાળાને આ બધી ગેમો આપેલી છે, બરાબર છે. ઘોડેસવારી છે ને એથ્લેટિક્સ છે, જિમ્નાસ્ટિક ને સાયકલિંગ છે. સાયકલિંગ 20 કિમીનું રહેશે, બરાબર છે. વુડબોલ છે, બીચ હેન્ડબોલ છે, બીચ વોલીબોલ છે, આ બધી ગેમો રહેશે. અને 40થી 60 વર્ષથી ઉપરના હોય તો એના માટે યોગાસન આપેલા છે. પછી આગળ આવે છે સ્પર્ધાના સામાન્ય નિયમો. તો આ નિયમો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. તો કે સ્પર્ધામાં ભાગ લેવા માટે વયમર્યાદા જો તમારે નક્કી કરવી તો છેલ્લી ડેટ તમારે 31/12/2025 છે એમ માનીને તમારે એ ઉંમરમાં આવતા હોય તો આ છેલ્લી તારીખ આ તમારે ધ્યાનમાં રાખવાની છે. પછી જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થતી હોય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીની ટીમ હોવી જોઈએ, બરાબર છે. જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક જ હોવો જોઈએ અને બોનાફાઇડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ. પછી રજિસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીની જન્મ તારીખ સાચી દર્શાવવાની છે. જો ખોટી એ છે તો તમને 3 વર્ષ સુધી ભાગ લેવા દેવામાં આવશે નહીં. અને કોઈ પણ રમતવીર કોઈ પણ એક જિલ્લામાંથી 2 જ રમતમાં ભાગ લઈ શકશે. એ આપણે આગળ પણ તમને કીધું હતું. પછી રજિસ્ટ્રેશન માટે કોઈ સમસ્યા હોય તો તમે આ નંબર ઉપર ફોન પણ કરી શકશો, 1800-2746-151 ઉપર, બરાબર છે. પછી ખેલાડી ગુજરાતનો જન્મથી વતની હોવો જોઈએ અને ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરતો હોવો જોઈએ, નોકરી અથવા વ્યવસાય અથવા નિવાસ કરતા હોવા જોઈએ. જેના આધાર ઉપર એના પ્રમાણપત્ર પણ રજૂ કરવાના રહેશે, બરાબર. જે ખેલાડી જિલ્લામાં ભાગ લે તેમાં નિવાસ પણ એના છેલ્લા 6 માસથી કરતો હોવો જોઈએ, એના પણ આધાર પુરાવા દેવાના રહેશે. પછી શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જ્યાં અભ્યાસ કરતા હોય તે તાલુકા જિલ્લામાંથી ભાગ લઈ શકશે, બરાબર છે. શાળામાંથી જે અભ્યાસ કરતા હોય તાલુકા જિલ્લા લેવલે એ જ જિલ્લામાંથી લઈ શકશે. પછી કર્મચારીના કિસ્સામાં કોઈ કર્મચારી ભાગ લેવા માંગતો તો અન્ય રાજ્યમાંથી બદલી અથવા તો ડેપ્યુટેશનથી આવેલી કર્મચારી રજિસ્ટ્રેશન તારીખ ઓછામાં ઓછી 6 માસ પહેલાં બદલી થઈને ગુજરાતમાં તે જે જિલ્લામાં આવેલો હોય તો જ ભાગ લઈ શકશે. અન્ય રાજ્યમાંથી આવ્યો હોય તો છેલ્લા 6 મહિનાથી ગુજરાત રાજ્યમાં હોવો જોઈએ. પછી સ્પર્ધા સમયે ખેલાડી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંક પાસબુકની નકલ સાથે લઈ આવવાની રહેશે. જ્યારે તમારે ગેમ રમો ત્યારે તમારે આ બધા ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે, બરાબર છે. ચાલો, આ બધા હતા ખેલ મહાકુંભના નિયમો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થીઓને જરૂર મોકલજો. અને ખેલ મહાકુંભ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે સાઇટ ઉપર જઈને તમને નંબર પણ આપેલો છે, તો ત્યાં જઈને પણ તમે જરૂરથી કોલ કરી શકો છો અને પૂછી પણ શકો છો. ચાલો, તો આવા નવા વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન. અને વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો. ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં.